હેલો મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું જાઉં છું ડુમ્મસ બીચ. અમે ગાડી લઈને જઈએ છીએ બપોરના 2 વાગ્યાના. તો અમારો સફર જોવીએ અમે ડુમ્મસ બીચ કઈ રીતે પહોંચીએ છીએ. આ સુરતનું છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, મતલબ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરતનું. પહોંચી ગયા છે. હું ને મારો દોસ્ત અક્ષયભાઈ છે. અને આમને માવા ઠેક સુરતથી આવ્યા પીવે તો હાલ રહેશે. એટલે પાણી જુઓ અક્ષયભાઈ, પાણી કેમ કેવું થયું છે? હા, લહેરું જુઓ ને. હે ના આવે ને લહેરું આવે કોઈ તરતા નહીં આપણે કોઈ. પાણી જો કેવું આવ્યું છે, ઠંડુ પહેલાં પીએ અમે. બોલો કઈ સોડા પીવી તમારે? હાલી લઈ લ્યો ને. કઈ લેવી? તમને બતાવું પાણી કેવું છે. આમ જોયું પાણી આ તાપી નદી છે. આમેથી આ દરિયાઈ ગણેશ મંદિર. આમ જો પબ્લિક. અમે 8 દિવસે આવ્યા છે. રવિવારે બહુ પબ્લિક હોય અહીંયા. કેમ છે લહેર? અજયભાઈને કીધું હતું કે નહીં? ગાડી પકડશે. લહેર કેવી આવે છે ભાઈ. રાજધાની હાલો હવે અહીંયા કાઢી નાખું. અહીંયા જઈએ અંદર કે હજી આગળ જવું છે? ઓછું હશે એમ તમને એટલે નથી આવતું ને, પગ ખૂટી જતો એટલે તમારે જવું નથી એમ. મોટી લહેર આવે, મોટી આવે છે.
મજા આવી કે નહીં? પાછળ આવે જ છે. ફોટો પાડો ને તમારે, વિડીયો લો. ભાઈ હું ફોટો નથી પાડતો, વિડીયો ઉતરે છે ખાલી. અમે અહીંયા ડુમ્મસ બીચ આવ્યા છે, બહુ ગરદી છે, અહીંયા બહુ લહેરો આવે છે. તમને કેવી રેતી લાગે? આગળ આવે છે. હવે અહીંયા મેગી ખાવા બેઠા છીએ. મેગી ઓર્ડર કરી છે. હવે ડુમસની મેગી જોઈએ કેવી છે. ડુમસમાં મેગી બહુ ફેમસ છે. તમે એકવાર આવો તો ડુમસની મેગી જરૂર ખાજો. અહીંયા બેઠા ટેબલે. આમે આમ ઓર્ડર કરીશ મેગી. આ મેગી થઈને આવી ગયા, તૈયાર થઈને મેગી. આ મેગી છે 60 રૂપિયા એક ડીશના. બહુ મોંઘી છે, એના કરતાં ઘરે બનાવીને સારી. પણ આ ડુમસની ફેમસ મેગી છે તો પછી હોય જ તે 60 રૂપિયા. હાલો ભાઈ. લાગે તો મસાલો વધારે લાગે. કેમ છે ને એટલે મસાલો હોય જ. આવી મેગી નથી ખાધી. આ ડુમસમાં કાંક નવું બન્યું છે ને, એ છે આપ જ વધારે છે કા ગળજી તો. આમથી છે એન્ટ્રી. અહીંયા કાંઈક હાલવાની અહીંયા મસ્તી ના. હાજે એક લાઇટિંગ મસ્તી ના આવશે. હાજ વધી રહેવા હે. મારા કાંઈ કામ નહીં. ફોટા પાડો તમારે. ક્યાં શું છે અત્યારે લાગે? 1 કરોડ નહીં લાગે. 1 કરોડ અંદાજે 2023 વસૂલ થાય. કેટલા? આ રમત ગમત વિસ્તાર.